નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત ઉપર આજે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। નવી આગાહીઓ વિશે મિત્રો વાત કરવાની છે આપણે આજના વિડીયોની અંદર। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર જે લો પ્રેશર બનેલું હતું બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ઘેરાઈ રહ્યું હતું ગુજરાત ઉપર, તે મિત્રો અત્યારે રીતસરનું આદળો સાથે અત્યારે ગુજરાત ઉપર ત્રાટક્યું છે। તેની સાથે સાથે મિત્રો જે વાવાઝોડું સર્જાયું છે અહીંયા મિત્રો ખાસ કરીને હોંગકોંગ અને ચાઇના લાગુ વિસ્તારોની અંદર, તો આ વાવાઝોડું પણ મિત્રો લગાતાર જે છે તે ગુજરાતની દિશા પકડીને ભારતની દિશા પકડીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। આપ મિત્રો જોઈ શકો આ વાવાઝોડું પણ લગાતાર ભારત દિશા તરફ આગળ વધી રહ્યું છે, તેના વિશે વાત કરીશું। તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ જે છે તે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફથી પણ આગળ વધી રહી છે, જેથી ગુજરાત ઉપર આજે વરસાદનું દબાણ વધશે। આપ મિત્રો જોઈ શકો કે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપર લગાતાર વાદળો જે છે તે આગળ વધતા જોવા મળી રહ્યા છે। મિત્રો આપ જોઈ શકો કે આ વાદળોનો જે ઘેરાવો મિત્રો થઈ રહ્યો છે ગુજરાત ઉપર, ત્યાં મિત્રો આજે વરસાદને લઈને હાઈ એલર્ટ હવામાન ખાતાએ આપી દીધેલું છે। તેની સાથે સાથે મિત્રો વરસાદને લઈને કેટલીક નવી આગાહીઓ અને નકશાઓ જે છે તે આઈએમડી એટલે કે ઓફિશિયલ હવામાન ખાતાની વેબસાઇટ દ્વારા જાહેર થતા હોય છે, તો તેમાં નકશાઓ પણ સામે આવ્યા છે, જેના વિશે મિત્રો વાત કરીશું આજના વિડીયોની અંદર, ખાસ કરીને કે કયા કયા વિસ્તારોની અંદર આજે ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળશે। આપણે મિત્રો જણાવી દઈએ તો આ ચોમાસાનો પાછોતરો વરસાદ અત્યારે ગુજરાતમાં ભૂકા કાઢી રહ્યો છે અને આ વરસાદ હજુ આગામી 13 સપ્ટેમ્બર સુધી નોંધાશે તેવી હવામાન ખાતાની અપડેટ છે। નવી અપડેટ શું કહી રહી છે તેના વિશે પણ મિત્રો વાત કરવાની છે, કારણ કે અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતો જે કે મિત્રો પરેશ ગોસ્વામી અને અન્ય જે પણ નિષ્ણાતો છે તેમના દ્વારા મિત્રો કેટલીક નવી આગાહીઓ સ્પષ્ટતા સાથે સામે આવી છે, તેના વિશે વાત કરીશું। તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર અત્યારે જે છે તે હાલ હવામાન ખાતાને લઈને અંબાલાલ પટેલે એક નવી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલની તબિયતને લઈને જે સમાચાર આવી રહ્યા હતા તેના વિશે અંબાલાલે ખુદ આજે જાહેરાત કરી છે। આ દરેક સમાચાર વિશે વાત કરવાની છે આજના મહત્વના વિડીયોની અંદર। તેની સાથે સાથે વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને આ વાવાઝોડાની દિશા ફંટાઈ છે, કઈ દિશા તરફ આગળ વધ્યું છે અને આગળ આ વાવાઝોડું ભારત ઉપર કેટલું નુકસાન કરવાનું છે, આ દરેક સમાચાર દરેક જાણકારી જે છે તેના વિશે મિત્રો વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને મિત્રો આ દરેક કામના અને ઉપયોગી સમાચાર જે છે તે મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તેની સાથે મિત્રો ભારતની વાત કરી લઈએ તો જોઈ શકો ભારતનો આ નકશો છે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલો। આ નકશાની અંદર મિત્રો જોઈ શકો કે બંગાળનું ઉપસાગર છે ત્યાંથી મિત્રો જે આ ઓફ ટ્રેક બની રહ્યો છે ગુજરાત તરફનો, ત્યાં મિત્રો લગાતાર ભારે વરસાદનું પ્રેશર બની રહ્યું છે, જેમાં આજે ઓડિશા વિસ્તારો અને મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુ વિસ્તારોની અંદર વરસાદનું ખતરનાક ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાત વિશે વાત કરીએ તો જોઈ શકો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ આજે વરસાદનું ભારે યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આપ મિત્રો જોઈ શકો કે આ દરેક વિસ્તારોમાં યેલો એલર્ટ છે, પરંતુ બે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠામાં આજે વરસાદ જે છે તે ભારે મેઘ ખાંગા કરશે। ગુજરાતની અંદર જળબંબાકારની પરિસ્થિતિ થવાને લઈને નવી આગાહીઓ સામે આવી છે, જેને વિશે મિત્રો વાત કરીશું। ગુજરાતના મિત્રો આજે એટલો વરસાદ પડી જશે કે 2 થી 3 ફૂટના પાણીઓ રસ્તા ઉપર ભરાઈ શકે છે। તો આ દરેક આગાહી જે સામે આવી છે તે મિત્રો એકદમ નવી લેટેસ્ટ આગાહી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આજે આગાહી કરતા જણાવી દીધું છે કે ગુજરાત ઉપર જે આ વરસાદ શરૂ થયો છે તે આગામી 13 સપ્ટેમ્બર સુધી નોંધાઈ શકે, કારણ કે 13 સપ્ટેમ્બર સુધી મિત્રો ગુજરાતમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ચાલવાનું છે અને નક્ષત્રની અંદર મિત્રો ભારે ધોધમાર વરસાદની આગાહી છે। તેની સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત ઉપર અત્યારે જે નવી અપડેટ સામે આવી છે વરસાદને લઈને તેના વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી લઈએ। અને હાલ આજે મિત્રો ગુજરાતની અંદર કેટલો વરસાદ જોવા મળશે, શું કહી રહ્યો છે ત્યારે વાદળનો ઘેરાવો, તેના વિશે પણ વાત કરીશું। અત્યારે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે એક લો પ્રેશરની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે। આપ મિત્રો જોઈ શકો બંગાળની ખાડી અત્યારે થોડી ઘણી સક્રિય બનતી જોવા મળી છે, તેને લઈને ગુજરાત ઉપર હાલ વરસાદની આગાહી છે। વાવાઝોડા વિશે વાત કરી લે તો મિત્રો જોઈ શકો વાવાઝોડું અત્યારે લગાતાર ભયંકર પરિસ્થિતિ દર્શાવી રહ્યું છે, ત્યારે આ વાવાઝોડું તે અત્યારે મિત્રો 200 થી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રતિ કલાકના પવન સાથે આગળ વધી રહ્યું છે। જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો વચ્ચે જે આ વાવાઝોડાની સર્કલ એટલે કે આ રિંગ પડી રહી છે ત્યાં 220 કિલોમીટર પ્રતિ કલાકનો પવન છે અને અહીંયા મિત્રો જે પણ વસ્તુઓ રસ્તામાં આવે છે જેમ કે કાચા મકાનો હોય તો તેને આ વાવાઝોડું આસાનીથી ઉડાવી શકે તેટલી ઝડપ સાથે આગળ વધી રહ્યું છે અને અત્યારે મિત્રો બંગાળની બોર્ડર સાથે ટકરાઈ ગયું છે। આગળના સમયમાં મિત્રો જોઈ શકો કે 8 તારીખ
આસપાસ આ વાવાઝોડું જે છે તે લગાતાર ગુજરાત અને ભારત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો 10 તારીખે આ વાવાઝોડું મ્યાનમાર દેશની અંદર લેન્ડ કરતું જોવા મળ્યું છે. આપ મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું જે છે તે મ્યાનમાર દેશની અંદર 10 તારીખે લેન્ડ કરી રહ્યું છે. 11 તારીખે મિત્રો આ વાવાઝોડું જે છે તે બાંગ્લાદેશના ઢાકા લાગુ વિસ્તાર સુધી લેન્ડ કરી જાય છે અને 12 તારીખે તો મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે વાવાઝોડામાંથી વટીને લો પ્રેશર એટલે કે વરસાદની સિસ્ટમ બની જાય છે અને ભારતના ઇલાહાબાદ લાગુ વિસ્તારો, યુપી અને ઝારખંડ લાગુ વિસ્તારોમાં પહોંચી જાય છે. 13 અને 14 તારીખ આસપાસ તો મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે એકદમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં આવીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાતી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો જેમ જેમ આ વાવાઝોડું નજીક આવશે તેના વિશે આપણે વિગતમાં અને ડિટેલમાં વાત કરતા જઈશું. અત્યારે મિત્રો આ વાવાઝોડું ઘણું દૂર છે. જેમ જેમ મિત્રો તેની દિશા આગળ તરફ વધતી જશે તેમ તેમ મિત્રો તેની દિશા જો કોઈ બદલાવ આવશે તો મિત્રો હું તમને સૌથી પહેલા જણાવી આપીશ. ત્યારબાદ મિત્રો અત્યારે હાલ ગુજરાતનું હવામાન શું કરી રહ્યું છે તેના વિશે વાત કરીએ અને આજે ગુજરાતમાં સવારથી સાંજથી લઈને કેટલો વરસાદ નોંધાશે તેની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો ગુજરાતમાં આજે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેની સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે મિત્રો કડાકા ભડાકા અને વીજળીના ચમકારા જોવા મળી શકે. તેની સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર આજે જે છે તે એક અપર એર સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને લઈને વરસાદનો ઓફ ટ્રેક બની રહ્યો છે અને એક વેલ માર્ક લો પ્રેશર બની રહ્યું છે અને આ વેલ માર્ક લો પ્રેશર જે છે તેને લઈને ગુજરાતની અંદર આજથી લઈને 9 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો હવામાન ખાતા દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તેના વિશે મિત્રો એક પછી એક જાણી લઈએ. તો મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલી આગાહી છે એક પછી એક જિલ્લાઓ વિશે વાત કરીએ. તો મિત્રો જોઈ શકો કે આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે આભ ફાટવાથી લઈને જળબંબાકાર સુધીની ભારે આગાહીઓ સામે આવી છે. તેના વિશે દર્શાવી દઈએ તો મિત્રો સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીશું. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં આજે આભ ફાટશે. તેની સાથે સાથે મહેસાણા અને પાટણની અંદર પણ હળવા વરસાદના ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે તેને લઈને માહિતી અને અપડેટ સામે આવી છે. વાત કરીએ એક પછી એક મિત્રો જોઈ શકો સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર આજે ખાસ કરીને હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાલંબર, ભીંડર, ઉદયપુર, આબુ, અંબાજી લાગુ વિસ્તારો. તેની સાથે સાથે મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેની સાથે પાટણ અને મહેસાણાની વાત કરીએ તો પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર ખાસ કરીને જે ચાણસમા, મોઢેરા, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, રોડા, રાધનપુર આવેલું છે. આ વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની અત્યારે સિસ્ટમ એક્ટિવેટ બનેલી નથી પરંતુ આ વિસ્તારોની અંદર આજે હળવા વરસાદના ઝાપટા જે છે તે મિત્રો તમને આજે જોવા મળી શકે. ઉપર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને જે ધાનેરા પંથક છે તેની સાથે પાલનપુર, ડીસા, થરાદ અને સુઈ ગામ છે આ વિસ્તારોમાં પણ મિત્રો આજે ખાસ કરીને હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે. તેની સિવાય ઉત્તર ગુજરાતની અંદર આ જિલ્લા બે મહેસાણા અને પાટણમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતની અંદર તો કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાવો લઈ રહ્યા છે અને આ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અત્યારે લગાતાર વધી રહ્યો છે જેને લઈને વરસાદ ભૂકા કાઢવાને લઈને માહિતીઓ સામે આવી છે. વાત કરીએ એક પછી એક મિત્રો તો જોઈ શકો આજે વિરમગામ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીની અંદર તો મિત્રો આજે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર તો મિત્રો કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ જે છે તે મિત્રો શરૂ થવાને લઈને માહિતી અને અપડેટ જે છે તે સામે આવી છે. નીચે તરફ આગળ વધીએ દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, નવસારી, વલસાડમાં કોઈ ખાસ ભારે વરસાદની આગાહી જોવા નહીં મળે. આ વિસ્તારોની અંદર આજે કોઈ પણ વાદળો દેખાતા નથી પરંતુ મિત્રો આહવા અને ડાંગના જે વિસ્તારો છે તેની સાથે વાસંદા, વ્યારા, બારડોલીના વિસ્તારો છે. ઉપર જોઈએ તો કોસંબા, વાંકાળ અને ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થવાને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે એ મિત્રો હાલ અત્યારે સામે આવી રહી છે. ઉપર તરફ આગળ વધીએ વડોદરા લાગુ વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવા સાથે આજે ભારેથી અતિભારે વરસાદનું જોર જેમાં વડોદરા, આણંદ, ખંભાત, બોરસદ, બોડેલી, છોટાઉદેપુર લાગુ વિસ્તારોમાં આજે મિત્રો ખાસ કરીને કડાકા ભડાકા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારે વરસાદ ગર્જના કરશે, મેઘ ગર્જના જોવા મળશે. ત્યાંથી આગળ વધીએ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી લે તો મિત્રો કચ્છની અંદર જોઈ શકો 2-3 જિલ્લાઓની અંદર ખાસ કરીને કચ્છના 2-3 તાલુકા સિવાય કોઈ ખાસ ભારે વરસાદની આગાહી આજે કચ્છમાં નથી પરંતુ મિત્રો જોઈ શકો ભચાઉ, મનફારા, રાપર, અડેસર, ગાંધીધામ, ભુજ અને નીરોમાં લાગુ વિસ્તારોની અંદર આજે કચ્છમાં મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળી શકે છે. આગળ વધીએ અને વાત કરી લઈએ સૌરાષ્ટ્રની તો જોઈ શકો સૌરાષ્ટ્રના દરેકે દરેક જિલ્લાઓની અંદર મિત્રો આજે જે છે તે મધ્યમ
થી લઈને હળવો વરસાદ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે કોઈ ખાસ ભારે વરસાદ જોવા નહીં મળે, પરંતુ હા કહી શકો કે મિત્રો સવારથી સાંજ સુધી એક ધારા ઝાપટાઓ જોવા મળશે. ઝાપટાઓ બંધ નહીં થાય, ધીમી ધીમી ધારે મિત્રો વરસાદ સતત ને સતત સૌરાષ્ટ્રમાં શરૂ રહેશે, પરંતુ કોઈ ભારે ખાસ અને અતિ ભારે વરસાદ જોવા નથી મળવાનો. જિલ્લાઓ વિશે મિત્રો વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર ભારે વરસાદની આગાહી. બોટાદમાં મિત્રો ખાસ કોઈ વરસાદ નથી, પરંતુ નીચે અમરેલી અને જુનાગઢ સાથે રાજકોટ, ચોટીલા, જામનગર, મોરબી પંથક, સુરેન્દ્રનગર, ગોંડલ, જસદણ, ઉપલેટા, જેતપુર, ભાણવડ આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નીચે મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથની અંદર મહુવા લાગુ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ હવામાન તરફથી આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો આગામી 2-3 દિવસની ચર્ચા કરી લઈએ તો 8 તારીખે મિત્રો જોઈ શકો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. 9 તારીખે પણ મિત્રો જોઈ શકો કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, જેના વિશે મિત્રો વિગતમાં આવનારા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. હાલ અત્યારે વાવાઝોડા વિશે મિત્રો આપણે માહિતી મેળવી લીધી, વરસાદ વિશે માહિતી મેળવી લીધી. ત્યારબાદ અંબાલાલ પટેલે પોતાની તબિયતને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, તેના વિશે હવે આપણે માહિતી મેળવી લઈએ. જોઈ શકો મિત્રો અંબાલાલ પટેલે પોતાની તબિયતને લઈને ખાસ કરીને મોટી વાત કહી દીધી છે. અંબાલાલ પટેલની મિત્રો અત્યારે કેટલીક અફવાઓ ઉડી રહી હતી કે અંબાલાલ પટેલની તબિયતમાં આવી લથડામણ, જેને લઈને મિત્રો અંબાલાલે પોતે જવાબ આપ્યો છે. અંબાલાલે શું જવાબ આપ્યો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો ખાસ અંબાલાલ પટેલે એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું કે મારી તબિયતને કશું નથી થયું. અંબાલાલે વિડીયોમાં 5 સપ્ટેમ્બર 2024ના રોજ જણાવ્યું કે મારા તબિયત અંગે એક સમાચાર ખોટા વાયરલ થઈ રહ્યા છે. દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે ફોટો, તેમાં મિત્રો કોઈ પણ પ્રકારનું તથ્ય નથી. આ એક ખોટા સમાચાર છે અને હું એકદમ સ્વસ્થ છું અને મારા નિવાસ સ્થાને છું, તેવા શબ્દો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ઉચ્ચારણ કરવામાં આવ્યા છે. એટલે કે અંબાલાલ પટેલની તબિયતને હાલ અત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ નથી, તેવું મિત્રો અંબાલાલે જણાવ્યું છે. અંતમાં મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે ગુજરાત આસપાસ કેવી વરસાદની સિસ્ટમો દેખાઈ રહી છે. તો મિત્રો જોઈ શકો અત્યારે દુનિયાનું હવામાન થોડું ઘણું હાલક ડોલક થતું જોવા મળ્યું છે, કારણ કે મિત્રો એક તરફ પૂર્વીય ભાગોની અંદર વાવાઝોડા ફંટાઈ રહ્યા છે, બીજી તરફ મિત્રો જોઈએ તો ખાસ કરીને બંગાળની ખાડી એક્ટિવેટ બનેલી જોવા મળી છે, કારણ કે બંગાળની ખાડીમાં પણ મિત્રો જોઈ શકો લો પ્રેશર અને કાળા ડિબાંગ વાદળો સર્જાઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત તરફ જોઈએ તો ગુજરાત તરફ પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો કે અલગ અલગ દિશાઓ તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાંથી. તો એક સાથે મિત્રો વાવાઝોડું, બંગાળની ખાડીની સિસ્ટમ, ઉત્તર ભારતની સિસ્ટમ, આ બધી વસ્તુ જો મિત્રો ભેગી થશે તો 13 થી લઈને 22 સપ્ટેમ્બર ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે અને જળ બંબાકાર જોવા મળશે તેવી આગાહી છે. અંબાલાલ પટેલે પણ આજે નવી આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 22 સપ્ટેમ્બર સુધી ખતરો બની શકે, ભારે વરસાદનું જોર બની શકે. જેના વિશે મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે વિગતમાં ચર્ચા કરીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.